ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। परमात्म प्रकाश 208 નંબરનું પ્રવચન 155 અને 56 બે ગાથાઓની ચર્ચા આજ સવારના સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી હતી. અથ આત્મનો જ્ઞાન સ્વભાવમ દર્શયતિ. મૂળ માર્મિક ચર્ચા છે, અસ્થિપરક ચર્ચા છે. હવે આત્માનો જ્ઞાન સ્વભાવ દર્શાવે છે. પ્યોર માખણ છે આમાં. આત્મ સ્વભાવ, નિજ સ્વભાવ, સ્વસ્વભાવ, જ્ઞાનાનંદ ભાવ, એનો અસ્થિપરક સ્વરૂપ અને સ્વભાવ, એની ચર્ચા છે. 154 નંબરની ગાથામાં અધ્યાત્મ શબ્દની વ્યુત્પત્તિ સમજાવી હતી. બહુ માર્મિક ચર્ચા એમાં આવી હતી. 1-2 મિનિટ એની વાત કરું. 154મી ગાથામાં એવું કીધું હતું કે તું આત્મ સુખમાં પ્રીતિ કર. દેહ અને દેહાશ્રિત સંયોગો બધેથી દૃષ્ટિ તો હટાવી. એના પહેલાંની ગાથાઓમાં દેહ સંસર્ગ, સંયોગોનો સંસર્ગ, બધેથી દૃષ્ટિને છોડાવ્યા. અને 154મી ગાથામાં એમ કીધું કે આત્મ સુખમાં પ્રીતિ કરો. એટલે સ્વાધીન સુખ, આત્માધીન સુખ, એની પ્રીતિ કરો. આમાં તો બહુ સ્પષ્ટ શબ્દોમાં એવું લખેલું છે ટીકામાં, जो अध्यात्म की प्रीति है वह स्वाधीनता है, इसमें कोई विघ्न नहीं है. બહુ માર્મિક વાત છે. 321 બનો બીજી લીટી. जो अध्यात्म की प्रीति है, जो संस्कृतમાં ઉપર છે ચોથી લીટીમાં, અત્ર અધ્યાત્મ રતિ સ્વાધીના વિચ્છેદ વિઘ્ન ઔઘ રહિતા. વાહ, ભાષા બહુ જોરદાર છે. વિચ્છેદ વિઘ્ન ઔઘ રહિતા. ઔઘ રહિતા એટલે એનો સમૂહ. અહીંયા વિઘ્નોના સમૂહથી રહિત છે. વિઘ્ન વિજ્ઞાનો છે, નિર્વિઘ્ન છે. અને અધ્યાત્મ રતિ સ્વાધીના. જો અધ્યાત્મ શબ્દ અહીંયા આત્માના માટે છે. આત્મ પ્રેમ એટલે અધ્યાત્મ. રતિ, રતિ એટલે પ્રેમ, અધ્યાત્મ એટલે આત્મા. તો અધ્યાત્મ રતિ એટલે આત્મ પ્રેમ. સ્વાધીના એટલે આત્માની રુચિ સ્વાધીન રુચિ છે. આત્માધીન થવું એ સ્વાધીન થવું. આત્મા એટલે શું થાય? પોતે. તો પોતાને આધીન એટલે સ્વાધીન. કેટલી સરસ વાત છે. તો અધ્યાત્મ રતિ સ્વાધીના. અત્ર અધ્યાત્મ રતિ સ્વાધીના એક વાત. અને બીજી વાત, વિચ્છેદ વિઘ્નોગ રહિતા. ચ એટલે અને વિઘ્નોના સમૂહથી રહિત છે, એટલે નિર્વિઘ્ન છે, નિરંતરાય છે. ખ્યાલમાં આવ્યો. અને ભોગ રતિસ્તુ, ભોગોની રતિ તો પરાધીના, એ પરાધીન છે. કેટલી સરસ વાત. અને હાજી આગળ જો, વન્ને હે ઇંધન ઇવ સમુદ્રસ્ય નદી સહસ્રે ઇવ અતૃપ્તિકરા ચ.
વાહ. વન્નેહે ઇંધનૈવ એટલે અગ્નિના ઈંધણાની જેમ. શું કહેવા માગે છે કે અગ્નિ ઈંધન સે તૃપ્ત નહીં હોતી. હવે આગમાં ગમે તેટલા તમે લાકડા નાખો, ઈંધણા નાખો, હા, આપણા ગૃહસ્થ આશ્રમની ભાષામાં કહીએ ગમે તેટલા મકાન થાય, ગમે તેટલી ફેક્ટરીઓ થાય, ગમે તેટલા કરોડો ભેગા થાય, વસ્ત્ર પાત્ર સંયોગોનો ગમે તેટલો ફેલાવો વધે, સંતોષ ક્યાં? લોભરૂપી અગ્નિ વધે જ રાખે, વધે જ રાખે, વધે જ રાખે, કોઈ છેવટ નથી, વિશ્રામ નથી, અંત નથી. તો જેમ અગ્નિમાં ઈંધનથી કોઈ તૃપ્તિ ન થાય. બીજો એક દાખલો બહુ સરસ આપ્યો છે. નદી સહસ્રૈવ અતૃપ્તિકરા સમુદ્રસ્ય. હવે સમંદરમાં સેંકડો હજારો નદીઓ આવીને ભળે, સમંદરને સંતોષ ક્યાં છે? સમંદર જેવો અસંતુષ્ટ કોઈ નથી. જો સેંકડો નદીઓ से समुद्र तृप्त नहीं होता, ऐसा ही समयसार में कहा है. પછી ઓલી સમયસારની ગાથા જે આમાં લેવામાં આવી, જે દૌલત રામજીએ પણ લીધી છે અને આમાં ટીકાકારે પણ આ ગાથાનો કોટ કર્યો છે. 206 નંબરની ગાથા છે. ગુજરાતીમાં જો 322માં પાને વચ્ચે છે. હે ભવ્ય પ્રાણી, તું આત્મામાં નિત્ય રત અર્થાત પ્રીતિવાળો થા. જો રત શબ્દ છે ને, એ રત એટલે લાગી રહો એમ, લવલીનતાના અર્થમાં, ચારિત્રના અર્થમાં છે. લીન રહો એમ, ગળાડૂબ રહો, રચા પચા રહો, એનું નામ રત. રત શબ્દ છે એ ચારિત્રવાચક છે, અથવા જ્ઞાનની સ્થિરતાના સંદર્ભમાં છે. જાણવું તે જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતા તે ચારિત્ર, એને રત કહેવાય. કાર્યરત, ખ્યાલમાં આવ્યું? કાર્યરત, ઉપયોગરત, ખ્યાલમાં આવ્યો? લીનતાના અર્થમાં. આત્મામાં જો તું આત્મામાં એટલે જ્ઞાનમાં નિત્ય રત. હવે એનો જે બીજો અર્થ છે પ્રીતિવાળો થા. ખરેખર તો એ રત જ છે. એ પ્રીતિ શબ્દમાં આપણને આંગણું દેખાય, રતમાં તો અંદરનું ઘર દેખાય એમ. આમાં નિત્ય સંતુષ્ટ થા, સંતોષાય રહે આમાં. ખરેખર આ એક બહુ મોટો ગુણ છે. પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. અધિકની અપેક્ષા નથી, વધારાની જરૂરત નથી, કેમ કે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે. આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા. જો રત રહે, સંતુષ્ટ થા અને તૃપ્ત થા. જો રત થયા વિના સંતુષ્ટિ ન થાય અને સંતુષ્ટિ થયા વિના તૃપ્તિ ન થાય. જો ત્રણેયમાં પણ એક ક્રમ છે. રત રહેશો તો સંતુષ્ટ હશો, સંતુષ્ટ હશો તો તૃપ્તિ હશે. તૃપ્તિ સંતોષ વિના ન આવે અને સંતોષ રત રહ્યા વિના નહીં આવે. રત નહીં થાવ તો સંતોષ નથી, સંતોષ નહીં થાવ તો તૃપ્તિ નથી. છે ને ગજબની વાત? હજી વાત કાને ન પડે, શ્રદ્ધામાં રૂચે નહીં, જ્ઞાનમાં જણાય નહીં. આહાહા, હજી તો પરલક્ષી જ્ઞાનમાં જે જણાય નહીં, એટલે જ્ઞાનનો જ્ઞેય ન હોય, એ ધ્યાનનો ધ્યેય ક્યાંથી હોય? શ્રદ્ધાનો શ્રદ્ધેય ક્યાંથી હોય? જો જ્ઞાનનો જ્ઞેય બને તો શ્રદ્ધાનો શ્રદ્ધેય થાય, અને શ્રદ્ધાનો શ્રદ્ધેય થાય તો ધ્યાનનો ધ્યેય બને, એટલે ચારિત્રનો વિષય બને. કેટલી માર્મિક વાત છે. તો હજી
પરલક્ષી શ્રવણેન્દ્રિયનો કાનનો વિષય શ્રવણનો વિષય નથી તો એ શ્રદ્ધાનો વિષય ક્યાંથી બને? એટલે એ જ્ઞાનનો જ્ઞેય નથી તો શ્રદ્ધેય ક્યાંથી બને? તો એ ચારિત્રનો રત થવા માટેનો વિષય ક્યાંથી બને? તો રત ન થાય તો સંતોષ ક્યાંથી થાય? અને સંતુષ્ટ જ નહીં થાય તો તૃપ્તિ ક્યાંથી થાય? રત હશે તે સંતુષ્ટ હશે, સંતુષ્ટ હશે તે તૃપ્ત હશે. હજી એક વાત, રત રહેવું એટલે ચારિત્ર, સંતુષ્ટ એટલે ચારિત્રની વૃદ્ધિ અને તૃપ્ત એટલે ચારિત્રની પૂર્ણતા. તો ચારિત્ર હજી પ્રગટે જ નહીં તો વૃદ્ધિ કેવી? વૃદ્ધિ જ નથી તો પૂર્ણતા કેવી? પછી લખે છે તુહ ઉત્તમમ સુખમ, આમ કરવાથી તને ઉત્તમ સુખ થશે. બોલો કેટલી માર્મિક વાત છે આ ગાથા. હા, એદમ મિરદોણીચમ સંતુષ્ટો દિણીચમેદમ મે એદેણ હોય તે તો હોહદિ તુહ ઉત્તમમ સુખમ. આનાથી તને ઉત્તમ સુખ થશે. જો રત રહેશો તો સંતુષ્ટ થશો, સંતુષ્ટ હશો તો તૃપ્તિ થશે, અને તૃપ્તિ થશે તો ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. એટલે ચારિત્રની ઉત્પત્તિ, ચારિત્રની વૃદ્ધિ અને ચારિત્રની પૂર્ણતા, અને પૂર્ણતાનો પ્રતિફળ સુખ. એવી રીતે આમાં ગજબની વાત કરી છે. હે ભવ્ય પ્રાણી, તું આત્મામાં નિત્ય રથ અર્થાત પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા. ખ્યાલમાં આવ્યો? અને ત્યારબાદ ઓલો દાખલો આવ્યો છે જો ફરી પાછી ગાથામાં, તીણ કઠેણવ અગ્નિ, જેવી રીતે 3 કાષ્ઠ આદિ ઈંધનથી અગ્નિ શાંત થતો નથી, હજારો નદીઓના પાણીથી લવણ સમુદ્ર છલકાતો નથી, તેવી રીતે આ જીવ કામ ભોગોથી તૃપ્ત થઈ શકતો નથી. હમણાં એક આમાં તો સમુદ્રનો વ્યતિરેકના અર્થમાં દૃષ્ટાંત છે કે સમુદ્ર કદી છલકાય નહીં નદીઓને લીધે. ભલે ને આમાં લવણ સમુદ્રનું લીધું છે, મૂળ ગાથામાં પણ છે લવણ સમુદ્રો. આપણે સમંદર સામાન્ય વાત કરીએ. હમણાં મેં ગઈકાલે એક શાસ્ત્રમાં એક બહુ સરસ વાત વાંચી કે પાત્ર જીવમાં જ ભક્તિ ઉછળે. એમાં ખબર શું દૃષ્ટાંત આપ્યું છે કે પૂનમની રાત હોય, ચંદ્રની ચાંદની છટકાની હોય, તો ચાંદનીને લીધે, ચંદ્રપ્રકાશને લીધે સમંદર જ ઉછળે, કૂવા થોડાક ઉછળે. કૂવા અને વાવ થોડાક ઉછળે, કેમ કે કૂવા અને વાવમાં એ આવડત જ ક્યાં છે, એ લાયકાત જ ક્યાં કે ચંદ્રની સહજ શીતળ ચાંદનીને જોઈને ખરેખર ભક્તિભાવથી ઉછળવાની લાયકાત તો સમંદર જેવા દરિયાદિલ પાત્ર જીવોમાં જ હોય. બોલો ત્યાં કેવો સરસ, ત્યાં સમંદરનો પોઝિટિવ એંગલ છે, આમાં નેગેટિવ એંગલ છે. આમાં એમ કહે છે કે ગમે તેટલી નદીઓ આવીને પુરાઈ રહે, ભરાઈ રહે, પણ સમંદર કદી સંતોષાતો. આ તો બધું દૃષ્ટાંત છે. ખરેખર તો આ બધા સંસારી જીવોની લોભી વૃત્તિની વાત ચાલે છે. પદ્મનંદી પંચવંશિકામાં એક શ્લોક છે બહુ સરસ, દરેક જીવનો આશારૂપી ખાડો એટલો ઊંડો છે, આશાગર્ત પ્રતિ પ્રાણી, આશારૂપી ખાડો દરેક જીવનો એટલો ઊંડો છે, યસ્મિન વિશ્વમ અણુપમમ, જેમાં સમગ્ર વિશ્વ પણ અણુ સમાન છે, અણુ પરમાણુ જેવો છે. કસ્ય કિમ દાયાતી, કોને શું આપીએ, વૃથાઓ વિષય ઈશિતા, વિષયની ઈચ્છા જ નકામી છે, વ્યર્થ છે. ત્યાં આશારૂપી ખાડો, એમ અહીંયા દરિયો ભરાય કેદી, એનો દાખલો આમાં આપેલું છે. એટલે આમાં આત્મસુખ, અધ્યાત્મ સુખ, એ જે ઉપર આવી ને, અધ્યાત્મની રતિ સ્વાધીન છે અને વિચ્છેદ અર્થાત વિઘ્નોના સમૂહથી રહિત છે, અને ભોગોની પ્રીતિ પરાધીન છે.
તથા જેવી રીતે ઈંધણથી અગ્નિ શાંત થતો નથી, 1000 નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી, અતૃપ્તિકર જ રહે છે, એમ જાણીને ભોગોના સુખને છોડીને શું કરો કે આત્મામાં રત રહો, આત્મામાં સંતુષ્ટ રહો અને આત્મામાં રત સંતુષ્ટ રહીને તૃપ્તિને પામો. એના ફળમાં શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. એટલે આટલો જે આપણે અંશ જોયું ને હમણાં 15 મિનિટમાં, એમાં અધ્યાત્મ રતિ, આત્મ પ્રેમ, આત્મ રુચિની વાત આમાં કરી છે. છડાળાની ભાષામાં કહું, પરદ્રવ્યન તે ભિન્ન આપ મેં रुचि सम्यक भला है. પરદ્રવ્યોથી ભિન્ન આપમાં એટલે આત્મામાં રુચિ, એનું નામ સમ્યક્ત છે. અહીંયા એવો જ અહીંયા આત્મિક સુખ અને અધ્યાત્મ સુખની માર્મિક ચર્ચા કરી છે. તો આ તો 153 નંબરની 54 નંબરની ગાથામાં. હવે 55 નંબરની જે ગાથા છે એમાં જે મૂળ ચર્ચા આવેલી છે એની ચર્ચા ગુરુદેવશ્રીએ આજે સવારે બહુ સરસ લીધી. 335 નંબરના પાના ઉપર 208 નંબરનું જે પ્રવચન છે એમાં સૌથી પહેલાં જો કર્તવ્યની બહુ માર્મિક વાત કરી. 335મું પાનું છે. 155 નંબરની ગાથા પણ આપણે 1 મિનિટ માટે બોલીએ. જો અપહરણાણુ પરિચયવી અણ્ણુણ અથી સહાવો, એવું જાણે વીણુ જોઈયવો, પરહમ બંધવો રાવો. સંસ્કૃત છાયા. આત્મન જ્ઞાનમ પરિત્યજ્ય અન્યો ન અસ્તિ સ્વભાવ. વાહ, બહુ ગજબની વાત છે. શું કહે છે ખબર? જ્ઞાનને છોડીને અથવા જ્ઞાન ભાવ સિવાય, જ્ઞાન ભાવ સિવાય અન્યો એટલે બીજે, ન અસ્તિ સ્વભાવ આત્મન, આત્માનું કોઈ અસ્તિત્વ જ નથી એમ કહે છે. વિદાઉટ નોલેજ નો એક્ઝિસ્ટન્સ ઓફ સોલ. સીધો એનો અનુવાદ થાય. વિદાઉટ નોલેજ, જ્ઞાન વગર, નો એક્ઝિસ્ટન્સ, આત્માનો કોઈ અસ્તિત્વ નથી. નો એક્ઝિસ્ટન્સ ઓફ સોલ વિદાઉટ નોલેજ. જ્ઞાન સિવાય આત્માની કોઈ સત્તા નથી. આપણે એમ વિચારો ને, આત્માર્થતા વિના મુમુક્ષુની કોઈ હાજરી નથી. જીન આજ્ઞા વિના જૈનનું કોઈ અસ્તિત્વ નથી. હજી એક વાત, 6 કાય જીવોની દયા અને કરુણા વિના અને આત્મભાવનાના બળ વિના વ્યવહાર અને નિશ્ચય અહિંસા ધર્મનું કોઈ અસ્તિત્વ નથી. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, આત્મરુચિ વિના આત્મદયા નથી અને જીવ દયા વિના વ્યવહાર અહિંસા ધર્મ નથી. આત્માર્થ વિના પાત્ર જીવ નથી. જીન આજ્ઞા પ્રત્યેના શ્રદ્ધાન વિના જૈન નથી. જૈનમાં જન્મ્યા પણ અજૈનપણામાં જીવન ગાળ્યું. બહુ સરસ આજે ગુરુદેવશ્રીએ એક ઠપકો આપ્યો છે, મીઠો ઠપકો છે. કેટલી માર્મી પંક્તિ છે આ. આત્મન જ્ઞાનમ પરિત્યજ્ય, જો કહીને આપણે, આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ શેષ સભી અજ્ઞાન. એમ અહીંયા કહે છે આત્મન જ્ઞાનમ પરિત્યજ્ય, આત્માના જ્ઞાન સિવાય એને છોડીને અન્યો ન અસ્તિ સ્વભાવ આત્મન અણુ ણ અથી સહાવો અપહ. અન્ય બીજો કોઈ અસ્તિત્વ જ નથી એમ કહે છે જ્ઞાન વિના.
તો ઇદમ જ્ઞાત્વા એવું જાણે વીણું, આવું જાણીને પરસ્મિન માં બધાન રાગમ, પર સાથે તમે બાંધોમાં, બંધનમાં પડોમાં એમ કહે છે. અબંધ આત્માને જ્ઞાન સિવાય, અબંધ આત્માના જ્ઞાન સિવાય આત્માનું કોઈ અસ્તિત્વ નથી. એટલે બંધ ભાવોમાં તમે પડોમાં. બીજી વાત, સમયસારની ભાષામાં ખબર આનો અર્થ શું છે? બંધનની કથા વિસંવાદિની છે એ વાત છે. અબંધ આત્મા સિવાય આત્માનું અસ્તિત્વ નથી, એના જ્ઞાન સિવાય આત્માનું અસ્તિત્વ નથી. કેમ કે આત્માના પ્રાણ જ જ્ઞાન છે અને જ્ઞાન માત્ર અબંધ ભાવ છે. અને અબંધ ભાવના જ્ઞાન સિવાય આત્મા નથી અને આત્મા સિવાય બીજું જે કાંઈ હોય એ બધું બંધન છે. એટલે અહીંયા કહે છે કે બંધ કરોમાં, ટૂંકમાં કરમ બંધનથી, પર વસ્તુ સાથે પ્રીતિથી જોડાઓમાં. પર દ્રવ્યને તે પ્રીતિ જો હે સંસાર અબોધ, જયચંદજી છોડા સાહેબ, પર દ્રવ્યો સાથે જે પ્રીતિ છે તે જ સંસાર છે. કેવો આમ શબ્દ આપણને મળી આવે. પર વસ્તુ મેં પ્રીતિ, પરસ્મિન રાગમ પ્રીતિ, બોલો, પર પ્રત્યેનો રાગ જે છે તે જ બંધન છે. હા, પોપટ જે હોય ને પાંજરામાં બંધ હોય, કોને પકડી રાખ્યું છે એને? સોનાના કે ચાંદીના પાંજરાએ પકડી નથી રાખ્યું, કે ઓલી નલીની અંદરનો જે ઝોકો છે એ પકડી નથી રાખ્યું, કે ઓલી લટકતું મરચું એ પણ પકડી નથી રાખ્યું. એના અજ્ઞાનરૂપી મોહ બંધને પોપટને પકડી રાખ્યું છે. પોતાના મોહે બંધાયેલો છે. બારણા તો ખુલ્લા જ છે, પાંજરાના બારણા તો ખુલ્લા છે, પણ ઉડી જવાના સ્વભાવને ભૂલી ગયો છે. ઓલી વાર્તા જે આવે ને, સિંહનું બચ્ચું ઘેટા બકરાઓના ટોળામાં સિંહ વૃત્તિને ભૂલીને ઘેટા ચાલમાં ટેવાઈ ગયો છે. હવે એને સિંહ દર્શન, સિંહ વૃત્તિની ઓળખાણ કરાવનાર પણ કોઈ સિંહ જ જોઈએ. બીજો સિંહ એને સમજી જાય કે આ બધા ઘેટા ચાલમાં આ ક્યાં એમાં સાંપડેલો છે, એ એને સિંહ ગર્જના કરતો શીખવાડે. કદાચ શરૂઆતમાં એ કરતો શીખીએ જાય તોય ઓલું બંધન છૂટે નહીં તરત જ. ખ્યાલમાં આવ્યું? આવું ગજબનું છે આ. પર દ્રવ્યને તે પ્રીતિ જો હે સંસાર અબોધ. અબોધ, આહા હા, શબ્દ બહુ માર્મિક છે. અબોધ. આપણે કહી દે બાળકને, બાળક બહુ અબોધ છે. ખરેખર અબોધ એટલે તો બોધો છે, બોધો. બુદ્ધ તો કહીએ પણ બોધો ગુજરાતીમાં, તળપદી ભાષામાં બોધો, બુદ્ધિનો બારદાન. બોધો, ઢગો નથી કહેતા આપણે, ઢગો, બોધો, બુદ્ધિ વગરનો, મૂંડ, મિથ્યા દ્રષ્ટિ. અબોધ એટલે બોધો, બુદ્ધિ જ નથી એનામાં કાંઈ. હે સંસાર અબોધ એટલે અજ્ઞાન, મૂંડતા. સાચી વાત છે. તત્વની સમજણ નથી તો અબુદ્ધપણું જ છે. કેટલી માર્મિક ગાથા છે, આજે તો બહુ ગજબની ગાથા છે. आत्मा का निज स्वभाव वीतराग स्वसंवेदन ज्ञान के सिवाय दूसरा स्वभाव नहीं है. वाह. હવે જો અહીંયા જ્ઞાન એટલે શું કીધું? આત્માના જ્ઞાન સિવાય એટલે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન સિવાય. જો બોલો, ત્રિકાળ જે પડેલું જ્ઞાન છે એ તો જ્ઞાન ભાવે છે, પણ જ્ઞાન ભાવે પરિણમતું જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, યુટિલાઇઝ થતું જ્ઞાન, ભોગવટામાં આવતું જ્ઞાન, અપરિણામી તત્વ ભાવે પરિણમતું જ્ઞાન. એમ કીધું, અપરિણામી તત્વ ભાવે પરિણમતું જ્ઞાન જ જ્ઞાન છે, જે જ્ઞાન આત્માની સત્તાને જાહેર કરે છે. પર્યાય જ દ્રવ્યની સત્તાને જાહેર કરે છે. તો સ્વસંવેદન જ્ઞાન, હા, એ જ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરે છે. બીજું છઠ્ઠી ગાથાની ભાષામાં કહીએ સમયસારજી, પર દ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતું જ્ઞાન શુદ્ધ છે. શુદ્ધ ત્યારે કહેવાય એને અહમ એકો ખલુ શુદ્ધો.
અથવા પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ જ્ઞાયક ભાવ છે. એ ગાથાની ટીકામાં લખ્યું છે કે જે પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો જ્ઞાયક ભગવાન શુદ્ધ છે. એમ અહીંયા કહે છે आत्मा का निज स्वभाव वीतराग स्वसंवेदन ज्ञान के सिवाय. जो आ बहु मार्मिक बात है. वीतराग स्वसंवेदन ज्ञान सिवाय. समझो એને આખો ડબ્બો સાકરનો ભરેલો છે. ડબ્બામાં ભરેલ સાકરની વાત નથી અહીંયા. જે જીભે સાકરનો ગાંગડો મૂકવામાં આવેલ છે અને એનો સ્વાદ લેવામાં આવે છે, એમ અહીંયા આત્મામાં જે જ્ઞાન ભરેલ છે એ જ્ઞાનની વાત નથી, પણ સ્વસંવેદન જ્ઞાન વડે જે આત્માનો સ્વાદ લેવાય છે એ જ્ઞાનની વાત છે. એ સ્વસંવેદન જ્ઞાન જ એનું લક્ષણ છે. કહે છે કે દૂસરા સ્વભાવ નહીં હૈ, આત્મા કેવલ જ્ઞાન સ્વભાવ હૈ. એટલે આત્મા માત્ર જ્ઞાન સ્વભાવી છે. અહીંયા કેવળ જ્ઞાન એટલે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વાળો જ્ઞાન નથી. ऐसा जानकर हे योगी पर वस्तु से प्रीति मत बांध. અમે લોકો ગુરુકુલમાં એક બહુ સરસ છંદ બોલતા, મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, તાતે ગાઢ પ્રયત્ન से निर्ममता उपजाए. મોહી બાંધત કર્મ કો, મોહી જે છે એ કર્મોથી બંધાય છે. નિર્મોહી છૂટ જાય, અને નિર્મોહી જીવ છૂટી જાય છે. પ્રવચન સારમાં એ ગાથા છે. રત્તો બંધધિ કમ્મમ, રાગી જીવ કર્મોથી બંધાય છે, અને જે નિર્મોહી છે એ કર્મોથી મુકાય છે. તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. તો આમાં મુક્ત સ્વભાવી આત્મજ્ઞાનને લીધે જ આત્માનું અસ્તિત્વ છે. સાચી વાત છે. સ્વસંવેદનરૂપ પરિણમતા જ્ઞાનમાં જ તો જ્ઞાનનું, આ જ્ઞાન સ્વભાવનું અસ્તિત્વ લહેરાતું હોય છે. બાકી તે સિવાય બધું બંધ ભાવ છે, સંસાર ભાવ છે. એવી ગજબની બહુ માર્મિક ચર્ચા 155મી ગાથામાં આવી છે. વિશેષ પછી લેશું. ઓમ નમઃ.